તો રામ રામ ને હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જ. ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ખીહર વરી આવે છે તે માટે આપણે આજે વિડીયો શરૂ કરી દીધો છે. આજે જાવી છે અમે બધા રીલ પાવ, અમે બધા ભાઈ બહેનો જોવા જાવી છે. આ અમારા પંકજભાઈ ગાડી આગળ છે, એક ગાડી આગળ વહી ગઈ છે. હાલો ભાઈ, હવે રીલ પાવા જાવી છે. હાલો હવે આપણે ત્યાં જઈને મળશું. આપણે હું નિર્ણય લેવી પછી બધા ભાઈ બહેનો. ફાઇનલી અમે 3 રાજપરા પહોંચી ગયા છીએ રીલ પાવા. તો અત્યારે આ રીલ પવાય છે અમારે. અમે બધા અલગ અલગ પાઈ નાખ્યા છે. તો રીલનો સ્ટોક જેવો ફૂલ જ છે. કલરના જમાવટ છે કે ને. આપણું પણ આમાં પવાઈ ગયું છે. આવડું હશે આછું ગુલાબી. અમારે હાર્દિક ફેરવે છે આવી રીતે છે બધું. હાલો પછી વીટે પછી એવું બધું બતાવી આપણે આમાં માયલા કરે. આપણે પાઈને ઘૂસે હવે તો બધાના અડ્ડે છે તો જ બધું. હાલો ફાઇનલી આપણે રીલ વીટવાય છે. આપણે તો પહેલાં વીટવી લીધું હતું અને એક બીજા ભાઈનું છે તે વીટવાય છે. જો આપણું એક વીટવાઈ ગયું રીલ, આ બીજું છે વીટવાય છે હવે. ફાઇનલી આપણે તો રીલ ફાઇનલી આપણા ફાઈબર રીલ છે. આપણું રીલ તો આગળ બીજી ગાડીમાં વયું ગયું છે. સારી રીતે પતંગ એવું બધું તો લઈ જ દીધેલું છે. આપણે ભાવનગરથી રીલ પાવાનું બાકી આપણે ત્યાંથી મિત્રો આપણે ફાઇનલી રીલ પાઈને કર્યા હોય એવા છે. આપણે જો આ બે રીલ પાઈએ છે. એક છે અમારા ભાઈનું આવડું, આ છે આપણું. બે રીલ પાઈ નાખ્યા છે. કયું પાયું હોય છે તો તમે કોમેન્ટમાં કરી નાખજો, આમ અંદાજ કરીને. એ થશે તો એટલે આ બે પાઈ નાખ્યા. આપણે પતંગ ભાવનગરથી લાવ્યા હતા ત્યાં પણ દેખાડી દેવી. ચલો તો આપણે એટલા પતંગ લાવ્યા હતા ભાવનગરથી. આવી ખીહર રહેવાની છે. તો હવે તો આપણે પતંગ ચકાવવાનું પછી ટેસ્ટ મારશું કેવી રીતે રીલ આવ્યું છે કે બધું. તો મિત્રો કાલે આપણે રીલ બિલ પહેને આવ્યા હતા અને આજ બીજો દિવસ થઈ ગયો છે. તો જો આપણે અગરબત્તી લઈ લીધી છે. આપણે પતંગમાં જો કાણા પાડવી છે કાની બાંધવા માટે. પતંગનો જો ઢગલો કરી નાખ્યા. આ બાંધી છે કાના દોરણ. આજે અગાઉ એક દી પતંગ મળવાનું છે આપણે સકાવા. કાલે સકાવાના છે પણ એક દી અગાઉ સકાવા મળવાનું છે. આજ બપોર પછી સકાવાના જ છે પતંગ. ચાલો તમે વિડીયોમાં બની રહો કન્ટિન્યુ. તો જો મિત્રો આપણે એવી રીતે કાના પાડવી છીએ. તમે કેવી રીતે પાડો તો કોમેન્ટ કરજો. વાજા અમે તો જો આવી રીતે અગરબત્તી જગી લેવી અને પડતા જઈ. હવે પેલા લબ્બરના પતંગના બધા પાડી લીધા કેમ કે એમાં જો કાના કદાચ પાડવાનું બાકી રહી જાય તો એમાં હોલ પછી પડે નહીં. એમાં હળીથી આમાં તો હળીથી નહીં પડી જાય. આમાં બે કેવરા આમાં હળગવાની બીક રાખવા ફૂંક મારવી પડે. એવી રીતે પાડવી છે આમને આપણે કાના. આજે એક દી અગાઉ કરી દેવાનું છે સકાવવાનું. ચાલે જો પછી પતંગ હલકું આવી ગયું છે. તો મિત્રો આપણે પતંગના કાના બાના બધું બાંધી દીધું ને અત્યારે હાંજનો સમય થઈ ગયો છે ને આપણે ખડાવડીમાં પતંગ સકાવી એવી છીએ. તો પતંગ પણ સકાવી દીધું છે. આપણે વિડીયો આ ફિરકીનો જુગાડ છે આપણે. આ અમારે હાર્દિકભાઈ જો પતંગ સકાવે છે. પતંગ કંજો ઉભા રહે દેખાડો. આપણે પતંગ જોઈ રહ્યો. આ પતંગ છે આપણે. એટલે હરખું કેમ ને? હા રેડી. આગળ બે તો ઉપાડી દીધા. એક જ એક પતંગમાં બે. એ રીતે છે કે અગાઉ આપણે ખીયર મીડા કરવા જો પંપડા બધું. એક બીજો પતંગ અહીંયા છે જીરો. તો આજે પતંગ સકાવવાનું છે, કાલે સકાવવાનું છે. પતંગ તો સકાવવાના જ તેઓ. મિત્રો આપણે પતંગ ચકાવતો થાય ને ઘરે આવી આવ્યો છે. પતંગ જ આપણને સકાવવાની એવી મજા આવી હતી ને કે વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું. પછી અત્યારે છે યાદ આવ્યું છે તો અત્યારે આપણે વિડીયો ઉતાર્યો છે. અત્યારે આપણે એન્ડિંગ કરવા માટે ઉતારે છે. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. હવે મળીએ ફરી એક નવો વિડીયોમાં કાલનો વિડીયો સ્પેશિયલ આવશે. કાલે ઉત્તરાયણ છે તે માટે. તો હાલો હવે મળીએ આપણે સીધા કાલે. એટલે કે કાલે વિડીયો આપણે ચડાવીશું કાલે જ મળી જીદ. તો હાલો હર હર મહાદેવ. આ મારો માણસ અંધારો છે.